નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ ઉત્સર્જનવાળા ચેપ્ટર સાથે અને લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે મૂત્ર નિકાલની પ્રક્રિયા ત્યાં સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। ઓકે, હવે જે બાકી રહેશે મુદ્દા એની અંદર પહેલો મુદ્દો છે ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો। જે આપણે વાત કરવાની છે મૂત્રપિંડ સિવાય કયા કયા અંગો એ ઉત્સર્જન સાથે સંકળાયેલા છે અને તે કયા પદાર્થોનું ઉત્સર્જન કરે છે। અને બીજું આપણે શીખવાનું છે મૂત્રપિંડને લગતી અનિયમિતતાઓ અથવા ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ। ઓકે, એમાં પ્રથમ મુદ્દાની આપણે જો ચર્ચા કરીએ કે ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો, તો મૂત્રપિંડ સિવાય એવા કયા કયા ઓર્ગન્સ છે કે જેમાંથી ઉત્સર્જન થાય છે, તો એમાં આટલા અંગો આવે। પહેલા તો આટલી રચનાઓ આવે। નંબર 1 ફેફસા શું કરે છે? CO2 નું ઉત્સર્જન। નંબર 2 યકૃત શું કરે છે? પિત્તક્ષારો જેવા કે બિલિરુબિન, બિલિવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ અને ઔષધો ધરાવતો પિત્તરસ એનું ઉત્સર્જન। ઓકે, જોઈએ છીએ હમણાં આપણે। ત્રીજું આપણી સ્કિનમાંથી સિબમ નીકળે, પરસેવો નીકળે, ઉત્સર્જન છે। લાળ દ્વારા પણ ઘણા બધા તત્વો એ ઉત્સર્જિત થતા હોય છે, આ પણ એક ટાઈપનું ઉત્સર્જન છે। એટલે અપાર્ટ ફ્રોમ કિડની, મૂત્રપિંડને છોડી દઈએ તો એ સિવાયના જે ઉત્સર્જનો છે એ કયો ફાળો આપે છે એ આપણે શીખવાનું છે। ચલો, એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે શીખવા માંગીએ છીએ ફેફસા, લંગ્સ। ઓકે, તમે બધા જાણો છો કે આપણે જ્યારે શ્વાસોશ્વાસ કરીએ ત્યારે શું થાય? તો શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન અંદર ગ્રહણ કરીએ છીએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ ત્યારે CO2 બહાર કાઢીએ છીએ। ઓકે, તો જ્યારે પણ આપણે શ્વાસ લઈએ તો એ ઓક્સિજન વાયુકોષો સુધી પહોંચે અને ત્યાં આવી ગયો હોય કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન રુધિરમાં જતો રહે, કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષોમાં આવી જાય અને એ કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢી દઈએ। તો ફેફસા એ કોના ઉત્સર્જન સાથે સંકળાયેલા છે? તો કાર્બન ડાયોક્સાઇડ। પહેલો મુદ્દો આપણો, કેટલો કાર્બન ડાયોક્સાઇડ? તો 18 લિટર પ્રતિ દિવસ જેટલો કાર્બન ડાયોક્સાઇડ, 18 લિટર પ્રતિ દિવસ જેટલો કાર્બન ડાયોક્સાઇડ એ આપણે ઉત્સર્જિત કરતા હોઈએ છીએ ફેફસા દ્વારા। પ્લસ બીજી વસ્તુ કે ફેફસા દ્વારા પાણીની વરાળ એનો પણ નિકાલ થતો હોય છે, એનો પણ ત્યાગ થતો હોય છે। આ આપણને ક્યારે ખબર પડે? તો અત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, બરોબર? કડકડતી ઠંડી પડતી હશે। કડકડતી ઠંડીમાં જ્યારે આપણે મળસ કે બહાર નીકળીએ, ખાસ કરીને સવારના વહેલી પોરે, ત્યારે નાકમાંથી અને મોઢામાંથી ધુમાડા નીકળતા હોય એવું લાગે। ઓકે, અથવા તો એમને પણ આપણે કાચ આગળ ઊભા રહીએ અને પછી આમ કરીએ, આમ ઉચ્છ્વાસ બહાર કાઢીએ તો એના ઉપર ઝાગ થઈ જાય। તો આ ઝાગ એ શું છે? પાણીની વરાળ છે, જે ફેફસા દ્વારા ઉત્સર્જિત કરવામાં આવે છે। તો ટૂંકમાં ફેફસા દ્વારા બે વસ્તુ થઈ ઉત્સર્જિત, એક નંબર 1 CO2 કેટલો? 18 લિટર પ્રતિ દિવસ જેટલો, અને નંબર 2 પાણીની વરાળ। ઓકે, તો આ ફેફસાનો ફાળો છે ઉત્સર્જનની અંદર। સેકન્ડ થિંગ એ છે યકૃત વિશે। યકૃત એટલે કે લીવર, એ આપણે વાંચી લઈએ। જો ફેફસા પ્રતિ દિવસ મોટી માત્રામાં CO2 18 લિટર પ્રતિ દિવસ અને પાણીની પર્યાપ્ત માત્રાનો નિકાલ કરે છે। ધેટ્સ ઇટ, યકૃત। ચલો, યકૃત એ આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે, ખાસ ધ્યાન રાખીશું। સૌથી મોટી ગ્રંથિ હોય તો એ યકૃત છે, અંતઃસ્ત્રાવીની એમ સામાન્ય ગ્રંથિ વાત કરીશું આપણે। ઓકે, હવે બેઝિકલી યકૃતનું કાર્ય શું છે? તો યકૃત એ ચરબીના પાચન સાથે સંકળાયેલું છે। ચરબીના પાચન માટે જરૂરી પિત્તરસ યકૃતમાંથી નીકળતો હોય છે અને આ પિત્તરસ એ પીળાશ પડતા લીલા રંગનું પ્રવાહી છે, જેની અંદર ચરબીના પાચન માટે જરૂરી એવા પિત્તક્ષારો અને પિત્તરંજક દ્રવ્યો આવેલા હોય છે। પિત્તક્ષારો અને પિત્તરંજક દ્રવ્યો પિત્તરસની અંદર આવેલા હોય, જેને આપણે બાઇલ કહીએ। ઓકે, તો આ પિત્તક્ષારો અને પિત્તરંજક દ્રવ્યો એ ઘણીવાર અમુક ફોર્મમાં ફેરવાઈ જાય પછી એ બોડી માટે નકામા થઈ જાય, એમને બોડીમાંથી બહાર કાઢવા જરૂરી પડે। તો એ પિત્તક્ષારો પ્લસ બીજું કે વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ પ્લસ ત્રીજું અમુક વિટામિન્સ, આ બધું જ એ પિત્તરસ દ્વારા બહાર નીકળે
અને ન પચેલા ન પચી શકે તેવા ખોરાકની અંદર એટલે કે મળ કે જે બહાર નીકળવાનું છે એના દ્વારા શરીરમાંથી બહાર ઉત્સર્જિત થઈ છે. ઓકે, એટલે અહીંયા લખ્યું છે સ્પષ્ટ આપણે કે યકૃત એ આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. તે બિલિરુબિન બિલિવર્ડિન આ બે કહેવાય પિત્તક્ષાર પિત્તરંજક દ્રવ્યો કહેવાશે. આ બે ખાસ ધ્યાન રાખીશું. બિલિરુબિન બિલિવર્ડિન પિત્તરંજક દ્રવ્યો. ઓકે, કોલેસ્ટેરોલ એક પ્રકારની ચરબી છે. વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એ તમે ભણશો આગળ જતા કયા કયા છે. વિટામિન્સ ઔષધો ધરાવતો પિત્તરસ આ બધાનો સ્ત્રાવ કરશે. અને કેવી રીતે બોડીમાંથી એક્સક્રીટ થશે તો એ મોટા ભાગના આ પદાર્થો પાચક નકામા પદાર્થો જેને આપણે મળ કહીએ છીએ એના સાથે બહાર નિકાલ પામે છે. એટલે એના સાથે બહાર બોડીમાંથી નીકળી જશે ડેફિકેશનની પ્રોસેસ દ્વારા પીસી સ્વરૂપે સ્ટૂલ સ્વરૂપે એટલે કે મળ સ્વરૂપે બહાર નીકળી જશે. ઓકે, નેક્સ્ટ થિંગ છે હવે ત્વચા કેવી રીતે હેલ્પ કરે છે ઉત્સર્જનની અંદર. તો યાદ રાખીશું કે ત્વચા જે છે આપણા શરીરનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અંગ છે. અને આ ત્વચા ઉપર આવેલી છે બે ટાઈપની અલગ અલગ ગ્રંથિઓ, જેમાંની એક કહેવાય પ્રસ્વેદ ગ્રંથિ અને બીજી કહેવાય સ્નિગ્ધ ગ્રંથિ. ઇંગ્લિશ વર્ડ પણ જાણી લો, ખાસ અગત્યના છે. પ્રસ્વેદ ગ્રંથિ એને સ્વેટ ગ્લેન્ડ કહેવાય. પ્રસ્વેદ એટલે પરસેવો પેદા કરતી ગ્રંથિ. અને સ્નિગ્ધ ગ્રંથિ એને સિબેસિયસ ગ્લેન્ડ કહેવાય. સિબમ એ સ્નિગ્ધ ગ્રંથિનો સ્ત્રાવ છે. ઓકે, હવે બે વસ્તુ અહીંયા અગત્યની છે કે આ બંને ગ્રંથિ એના સ્ત્રાવને શું કહેવાય અને એ સ્ત્રાવની અંદર શું આવેલું હોય. ઓકે, પ્રસ્વેદ ગ્રંથિ એનો સ્ત્રાવ પરસેવો કહેવાય અને સ્નિગ્ધ ગ્રંથિ એનો સ્ત્રાવ સિબમ કહેવાય. આ બે વસ્તુ ખાસ અગત્યની. બીજો પોઈન્ટ કે પ્રસ્વેદની અંદર શું હોય, પરસેવાની અંદર શું હોય, તો એમાં NaCl હોય એટલે કે મીઠું હોય, ઓછી માત્રામાં યુરિયા આવેલું હોય, લેક્ટિક એસિડ આવેલું હોય, હજી બીજા બે પદાર્થો ઉમેરવા હોય તો આપણે ઉમેરી દઈએ. એની અંદર પાણી પણ હોય અને થોડાક એમિનો એસિડ પણ હોય. પાણી અને થોડાક એમિનો એસિડ એ ડોટ એક મતલબ એમિનો એસિડ છે. ઓકે, જે પ્રોટીનનો બંધારણીય ઘટક છે. તમે શીખશો 9મા ચેપ્ટરની અંદર. ઓકે, આટલું પરસેવામાં છે. ફરીથી બોલીશું. પાણી, NaCl, ઓછી માત્રામાં યુરિયા, લેક્ટિક એસિડ, થોડાક એમિનો એસિડ અને ઓછી માત્રામાં યુરિયા. આટલી વસ્તુ આવેલું હોય પ્રસ્વેદની અંદર પરસેવાની. ચલો, હવે પરસેવાનું કાર્ય શું? તો પરસેવાનું કાર્ય એક જ છે, પ્રાઇમરી ફંક્શન એટલે કે પ્રાથમિક કાર્ય. પ્રાથમિક કાર્ય એક જ છે કે તે શરીર સપાટીને ઠંડી રાખવાનું કામ કરે છે. કારણ કે પરસેવો થાય ત્યારે તમે જોજો કે આપણને આજુબાજુનો કદાચ ગરમ પવન હોય તો પણ એ ઠંડો લાગતો હોય છે. એટલે શરીર સપાટીને ઠંડી રાખવાનું કામ કરે છે. અહીંયા લખ્યું શરીર સપાટીને ઠંડી રાખે છે. અને બીજું કાર્ય, પેલું પ્રાથમિક કાર્ય હતું અને બીજું કાર્ય એનું એક છે કે તે આ બધા પદાર્થો જે છે આ બધા પદાર્થો એનું ઉત્સર્જન કરવામાં પણ મદદરૂપ છે. ઓકે, તો તે ઉપરયુક્ત પદાર્થોનો નિકાલ પણ કરતું હોય છે. ચલો, હવે સ્નિગ્ધ ગ્રંથિ એનો સ્ત્રાવ જે છે એને કહેવામાં આવે છે સિબમ. સ્નિગ્ધ ગ્રંથિનો સ્ત્રાવ બરાબર સિબમ તરીકે ઓળખાય છે. ચલો, આ સિબમની અંદર શું હોય તો મીણ હોય, હાઇડ્રોકાર્બન હોય, થોડીક માત્રામાં ફેટી એસિડ હોય અને સ્ટેરોલ્સ હોય. આ બધા રાસાયણિક ઘટકો છે. ફરીથી જોઈશું. તેમાં સ્ટેરોલ્સ, ફેટી એસિડ, હાઇડ્રોકાર્બન અને મીન આવેલું હોય છે. ઓકે, અને આનું કાર્ય શું? તમને એવું થાય કે સાહેબ આ ગ્રંથિ ક્યાં હોય, અમે તો જોઈ નથી આમ તેમ. તો બધાએ જોઈ છે. કઈ જગ્યાએ હોય કઈ ખાસ એ ત્વચામાં આમ તો બધી જગ્યાએ હોય પણ મોસ્ટ પ્રોમિનન્ટ જે છે એ થોડીક નાકના આટલા ભાગમાં હોય. તમે ઘણીવાર તમારા નાકને જોરથી દબાવશો તો કદાચ અંદરથી વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ જેવું નીકળશે આમાં થોડું. તો એ વ્હાઇટ કે બ્લેક હેડ્સ જે છે એ થોડું મીણ જેવું લાગશે, એ સિબમ છે. ઓકે, ઇવન તમે વાળમાં કોઈ પણ ક્ષણે નીચે આ પ્રમાણે અડશો તો તમારા હાથ જે છે એ
એ સામાન્ય ભીના અનુભવાય છે, સામાન્ય ભીના. તો એ શિરોત્વચા જે છે, સ્કાલ્પ જે છે, એ એની અંદર પણ આવી ગ્રંથિઓ આવેલી હોય છે. ટૂંકમાં આનું કાર્ય છે કે ત્વચાને એક રક્ષણાત્મક તૈલી કવચ પૂરું પાડવાનું. તમારો ફેસ ઓઇલ થઈ જતું હશે થોડા ટાઈમ સુધી, ઓઇલી સ્કિન હોય છે ઘણા, આમ કરીને આમ કરે તો ઘણું બધું મેલ અને બધું ચીકણું પ્રવાહી બધું રૂમાલમાં ચોંટી જાય. તો એ ઓઇલ જે છે એ પણ સીબાવશે. ટૂંકમાં ત્વચાને રક્ષણાત્મક તૈલી કવચ પૂરું પાડે અને વાળને ભીના રાખે, સૂકા થતા અટકાવે, એટલે સામાન્ય હ્યુમિડ રાખે, આપણે એવું કહી શકીએ. ઓકે, તો ટૂંકમાં ઇવન એક વસ્તુ અહીંયા એ પણ ઉમેરી દઉં કે સ્ત્રીઓમાં જે સ્તનગ્રંથિ જોવા મળે છે, સ્ત્રીઓમાં જોવા મળતી સ્તનગ્રંથિ એ એક પ્રકારની રૂપાંતરિત થયેલી પ્રસ્વેદ ગ્રંથિ છે. રૂપાંતરિત થયેલી પ્રસ્વેદ ગ્રંથિ છે. ઓકે, અને લાસ્ટ એ લાળ, આપણી જે સલાઈવા છે, મુખમાં વળતી લાળ, એના દ્વારા કોણ ઉત્સર્જન થાય છે? તો લાળ જે છે એ ઔષધો, ભારે ધાતુ અને નાઇટ્રોજન યુક્ત પદાર્થોનું ઉત્સર્જન કરે છે. ઔષધો, ભારે ધાતુ અને નાઇટ્રોજન યુક્ત પદાર્થોનું ઉત્સર્જન. ઓકે, તો આટલે સુધી આપણે જે જોયું વિદ્યાર્થી મિત્રો એ છે મુખ્ય આપણે વાત કરીએ કે મૂત્રપિંડ સિવાયના અંગોનો પાઠ. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ આપણે જોવાની છે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ. કે ઉત્સર્જન તંત્ર એની અંદર કયા રોગો થતા હોય છે અને એનો ઇલાજ શું છે, કેમ થાય છે, એની વાત કરવાની છે આપણે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે રોગ શીખવાનું છે એ છે યુરેનિયા. આ વસ્તુ ખાસ અગત્યની. યુરેનિયા એટલે શું? તો રુધિરમાં યુરિયાનો વધુ પડતો ભરાવો. મૂત્રમાં નહીં, ખાસ ધ્યાન રાખજો. મૂત્રમાં તો યુરિયા જાય જ છે, રોજનો 25 થી 30 ગ્રામ યુરિયા જાય છે. પણ રુધિરમાં જ્યારે યુરિયાનો વધુ પડતો ભરાવો થાય ત્યારે એને કહેવાય યુરેનિયા. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. રુધિરમાં યુરિયાનો વધુ પડતો ભરાવો. ઓકે, ચલો આમ કેમ થાય? તો સ્પષ્ટ વસ્તુ છે કે જો મૂત્રપિંડ બરોબર કામ ના કરતું હોય તો આવું થાય. મૂત્રપિંડ બરોબર કામ ન કરતું હોય, ધેટ મીન્સ કે મૂત્રપિંડ યુરિયાને ગાળવા માટે અસમર્થ હોય. ધેટ મીન્સ કે મૂત્રપિંડ એના ઘણા બધા નેફ્રોન કામ કરતા બંધ પડી ગયા હોય, જેને આપણે કહીએ છીએ કિડની ફેલ્યોર, મૂત્રપિંડની નિષ્ફળતા. તો મૂત્રપિંડ નિષ્ફળતા થવાના કારણે યુરેનિયા થઈ શકે. કારણ કે યુરિયા ગળાય નહીં, અને ગળાય નહીં એટલે એ શું થાય? તો રુધિરમાં જમા થાય. ઇટ કેન બી વેરી ડેન્જરસ. એટલે એના માટે તમારે શું કરવું પડે? તો આર્ટિફિશિયલી એટલે કે કૃત્રિમ રીતે તમારે બ્લડમાંથી યુરિયાને દૂર કરવો પડે, આઇસોલેટ કરવો પડે, જેથી બ્લડ એ યુરિયા મુક્ત બને. અને આવું કરવા માટે જે મશીન હોય છે એ મશીનને કહેવાય છે હિમોડાયલાઇઝર. અને જે પ્રક્રિયા છે રુધિરમાંથી યુરિયા દૂર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય છે હિમોડાયાલિસિસ. ફરીથી બોલી રહ્યો છું. રુધિરમાંથી યુરિયાને દૂર કરવાની જે પ્રક્રિયા છે કૃત્રિમ રીતે, એને કહેવાય છે હિમોડાયાલિસિસ. અને આના માટે જે સાધન વપરાય છે એ સાધનને કહેવાય છે હિમોડાયલાઇઝર અથવા ખાલી ડાયલાઇઝર, જેને ગુજરાતીમાં કહેવાય કૃત્રિમ મૂત્રપિંડ, આર્ટિફિશિયલ કિડની. ઓકે, કૃત્રિમ મૂત્રપિંડ. ચલો હવે આ કેવી રીતે કામ કરે છે, શું છે એની અંદર, એ બધું આપણે સમજીએ. અંદરના શબ્દો જોઈ લઈએ ખાલી આની અંદર કે ત્વચા, તો તેમાં બે ગ્રંથિઓ છે, પ્રસ્વેદી ગ્રંથિ, સ્નિગ્ધ ગ્રંથિ. પ્રસ્વેદી ગ્રંથિનો સ્ત્રાવ પરસેવો, તેમાં NaCl, ઓછી માત્રામાં યુરિયા, લેક્ટિક એસિડ, પાણી, થોડા કેમિકલ એસિડ. કાર્ય શરીર સપાટીને ઠંડી રાખે, ઉપરયુક્ત પદાર્થોનો નિકાલ કરે. આ બધાનો નિકાલ. સ્નિગ્ધ ગ્રંથિ, તેનો સ્ત્રાવ કહેવાય સીબમ, તેમાં સ્ટીરોલ, ફેટી એસિડ, હાઇડ્રોકાર્બન, મીન વગેરે આવેલા. એનું કાર્ય રક્ષણાત્મક તૈલી કવચ આપે, વાળને ભીના રાખે અથવા સૂકા થતા અટકાવે, ત્વચાને પણ ભીની રાખે, સૂકી થતા અટકાવે. લાળ, ઔષધ, ભારે ધાતુ, નાઇટ્રોજન યુક્ત પદાર્થ. ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ. પહેલું યુરિયા. યુરેમિયા એની વ્યાખ્યા થાય મૂત્રપિંડની ખામીને કારણે રુધિરમાં યુરિયાનો ભરાવો, એને કહેવાશે યુરેમિયા. મૂત્રપિંડની ખામીને કારણે રુધિરમાં યુરિયાનો ભરાવો. ઓકે,
તે નુકસાનકારક છે અને મૂત્રપિંડને નિષ્ફળતા તરફ દોરી જાય છે. આ બહુ જ ડેન્જરસ છે, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. અને આવા દર્દીઓમાં હિમોડાયાલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા યુરિયા દૂર કરવામાં આવે છે. અને કેવી રીતે થાય એ આ એક પ્રોસેસ મેં બતાવી છે. આ જે દોરેલું છે યુનિટ, આ યુનિટ એ છે હિમોડાયાલાઇઝર, જેને કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય. સમજો હવે આની અંદર શું કરવામાં આવે એ કે આમાં દર્દી એના શરીરની કોઈ પણ ધમની, મોટી ધમની, એમાંથી રુધિરને શરીરમાંથી બહાર કાઢવામાં આવે. બહાર કાઢી અને તરત જ એને એન્ટીહિપેરિન નામનો પદાર્થ એની અંદર ઉમેરવામાં આવે. 0 ડિગ્રી સેલ્સિયસે એને ઠંડુ પાડવામાં આવે અને પછી એને દાખલ કરવામાં આવે આ ડાયલાઇઝિંગ મશીનની અંદર અથવા કૃત્રિમ મૂત્રપિંડમાં દાખલ કરવામાં આવે. સમજો, બહુ અગત્યનો મુદ્દો છે. અહીંયા મેં લખ્યું છે કે ધમનીમાંથી બ્લડ બહાર આવે. ચલો એ બ્લડને હવે આપણે એન્ટર કરીશું, એની અંદર એન્ટર કરીશું હિપેરિન અને 0 ડિગ્રી સેલ્સિયસે આપણે એને ઠંડુ કરીશું. ચલો હિપેરિન જે છે એ એન્ટી ક્લોટિંગ એજન્ટ છે. એન્ટી ક્લોટિંગ એજન્ટ એટલે તમે હિપેરિન ઉમેરો ત્યારે રુધિર ગંઠાઈ જતું અટકે. રુધિર ગંઠાઈ જતું અટકે અને ત્યારબાદ એ રુધિર ગંઠાઈ જતું અટકવાનું છે એટલે શું થવાનું કે આગળ અંદર આમ તમને ખબર છે કે ભાઈ ઘા પડે એટલે શું થાય તો બ્લડ વહન પામે, આમ ઘામાંથી રુધિર નીકળે અને એ રુધિર થોડી વારમાં એ થઈ જાય, ગંઠાઈ જાય જાતે જ. તો એ ના ગંઠાય એટલા માટે ત્યાં ઉમેરવાનું હોય છે હિપેરિન. હિપેરિન એન્ટી ક્લોટિંગ એજન્ટ છે. ઓકે, એને ઉમેરવાનું છે અને એ ઉમેરી 0 ડિગ્રી સેલ્સિયસે ઠંડુ પાડી બ્લડને આપણે આ રીતે નીચે એક સેલોફેન નામની નલિકાઓ હોય, એ સેલોફેન નામની નલિકાઓની અંદર વહેવા દેવાનું છે. તો આ નલિકાઓ એ વર્તે છે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે. અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. એટલે શું થાય સમજો, આ બાર જે લિક્વિડ છે, આ લિક્વિડ એને કહેવાય ડાયલાઇઝિંગ પ્રવાહી. આ ડાયલાઇઝિંગ પ્રવાહી એનું બંધારણ રુધિરરસ જેવું જ હોય. રુધિરરસ જેવું જ બંધારણ. બ્લડમાં જે બધું હોય એ બધું એમાં હોય. ઓકે, પણ એની અંદર ખાલી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો ના હોય. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો ના હોય, મતલબ કે યુરિયા ને બધું ના હોય એની અંદર. તો શું થાય હવે, અહીંયા તમારું બ્લડ આવી રહ્યું છે, આ બ્લડ ની અંદર યુરિયા છે, આની અંદર યુરિયા નથી, બાકી બધું બ્લડ જેવું જ છે. તો હવે યુરિયા એ પોતાના વધુ સંકેન્દ્રણ જે આ અંદર નળીઓમાં છે, સેલોફેનની નલિકાઓમાં, ત્યાંથી પોતાના ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ, જ્યાં બિલકુલ નથી ત્યાં ડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયા એ રુધિરમાંથી અહીંયા આવી જાય, ડાયલાઇઝિંગ પ્રવાહીમાં આવે છે. એટલે લગભગ અહીંયા સુધી પહોંચતા બધો જ યુરિયા એ આ ડાયલાઇઝિંગ પ્રવાહીની અંદર આવી ગયો હોય અને બ્લડ એ યુરિયા મુક્ત થઈ ગયું હોય. તો અહીંયા આવ્યું, હવે એની અંદર યુરિયા નથી, તો શું કરીશું કે હવે એની અંદર એન્ટીહિપેરિન ઉમેરીશું. એન્ટીહિપેરિન શબ્દ વાપર્યો છે મેં, એન્ટીહિપેરિન, કારણ કે અહીંયા હિપેરિન ઉમેર્યું, હવે એની અસર નાબૂદ કરવા માટે એન્ટીહિપેરિન ઉમેરવું પડે. આ એન્ટીહિપેરિન ઉમેર્યા બાદ એને શરીર તાપમાને ગરમ કરવું પડશે બ્લડને, બોડી ટેમ્પરેચર ઉપર, અને બોડી ટેમ્પરેચર પર ગરમ કર્યા પછી એને દાખલ કરવામાં આવશે દર્દીની શિરામાં. લેવામાં આવશે ક્યાંથી? ધમનીમાંથી. દાખલ ક્યાં કરવામાં આવશે? શિરામાં, એટલે પાછું હૃદયમાં જતું. ઓકે, તો ધમનીમાંથી લીધું, હિપેરિન ઉમેર્યું, 0 ડિગ્રી સેલ્સિયસે ઠંડુ કર્યું, આ રીતે એને અંદર પસાર થવા દીધું અને ડાયલાઇઝિંગ પ્રવાહીની અંદર યુરિયા બધો જતો રહ્યો, કારણ કે આ ડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયા ન હોય, બાકી બધું બંધારણ એનું રુધિરરસ જેવું હોય. છેવટે તમે શું કર્યું? એને છેવટે તમે એનું શિરાની અંદર વહન કર્યું. એ પહેલા એની અંદર ઉમેર્યો એન્ટીહિપેરિન અને એને લાવી દીધું બોડી ટેમ્પરેચર ઉપર, અને ધમનીમાંથી લીધું, શિરામાંથી એને પાછું આપી દીધું. ઓકે, તો આ રીતે કામ કરે છે
હિમોડાયાલિસિસ ની પ્રક્રિયા, હિમોડાયાલાઇઝર જેને કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય છે, જે યુરેમિયાના લાખો દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, કારણ કે જ્યાં સુધી નવો મૂત્રપિંડનો દાતા ન મળે, એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ ન થાય, ત્યાં સુધી આ ડાયાલિસિસ પર એ દર્દીઓને જીવાડવા પડે, એટલે એ દર્દીઓ ડાયાલિસિસ થી જીવે. આ ડાયાલિસિસ એ અઠવાડિયામાં 2 થી 3 વખત કરાવવું પડે, 2 થી 3 વખત, અને દરેક વખત કરાવો એટલે તમારે 5 થી 6 કલાક બેસવું પડે. 5 થી 6 કલાક બેસી 2 થી 3 વખત અઠવાડિયામાં કરાવો, ત્યારે આ દર્દીઓ જીવી શકે, નહીતર આ દર્દીઓનું મૃત્યુ થઈ જાય. એટલા માટે એને કહેવાય છે આશીર્વાદરૂપ શોધ. ઓકે, અને જે બાકીની માહિતી છે, બુકના શબ્દો છે, એ હવે આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે હિમોડાયાલિસિસ સમજ્યા, એના બુકના શબ્દો શું છે એ સમજી લો. તો એમાં ધમનીમાંથી રુધિરને કાઢવામાં આવે છે, એની અંદર હિપેરિન ઉમેરી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ઠંડુ પાડવામાં આવે છે. હિપેરિન માટે બુકમાં શબ્દ વાપરેલો છે પ્રતિગંઠક. પ્રતિગંઠક એને ઇંગ્લિશમાં કહેવાય એન્ટીકોએગ્યુલેન્ટ. એટલે શું? તો રુધિરને જામી જતું અટકાવનાર પદાર્થ. ઓકે, ચલો ત્યારબાદ ડાયાલાઇઝરની અંદર નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાયના રુધિર રસ જેવું જ બંધારણ ધરાવતા પ્રવાહી, ડાયાલાઇઝિંગ પ્રવાહી થી ઘેરાયેલી ગુંચળામય સેલોફેનની નલિકાઓ આવેલી હોય છે. આપણે પેલી આકૃતિમાં ક્લિયર કટ જોયું અને સમજ્યા. ઓકે, ચલો આ નલિકાનું છિદ્રિષ્ઠ સેલોફેન સ્તર, એટલે સપોઝ આ સેલોફેનની નળી છે, તો એનું સ્તર આ પ્રમાણે છિદ્રિષ્ઠ હશે. છિદ્રિષ્ઠ સેલોફેન સ્તર એ સાંદ્રતા ઢોળાંશને આધારે અણુઓનું વહન કરે છે. સાંદ્રતા ઢોળાંશ એટલે શું? તો જે બાજુ સાંદ્રતા વધુ હોય ત્યાંથી સાંદ્રતા ઓછી હોય એ અનુસાર વહન, એને કહેવાય સાંદ્રતા ઢોળાંશને આધારે વહન. સપોઝ અહીંયા આટલા બધા અણુઓ છે અને અહીંયા આટલા જ અણુઓ છે, તો આ અણુઓ વચ્ચે સાંદ્રતા ઢોળાંશ હાજર છે એવું કહેવાય, સંકેન્દ્રણ ઢાળ હાજર છે એવું કહેવાય, અને ત્યારબાદ એ અણુ પોતાના વધુ ઢોળાંશ અથવા તો વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ જાય. આને કહેવાય સાંદ્રતા ઢોળાંશને આધારે વહન. ઓકે, સ્પષ્ટ લખ્યું કે સાંદ્રતા ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો ગેરહાજર છે. ચલો હવે અહીંયા તમારા પાસે ડાયાલાઇઝિંગ પ્રવાહી છે, અહીંયા અને અહીંયા. ઓકે, જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો નથી, અને સામે અહીંયા તમારું રુધિર છે જ્યાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો છે. તો એ નકામા પદાર્થો પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તાર, એટલે કે રુધિર તરફથી પોતાના ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ, એટલે કે ડાયાલાઇઝિંગ પ્રવાહી તરફ જશે. ઓકે, તો લખ્યો અહીંયા ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો ગેરહાજર છે, તેથી આ પદાર્થો મુક્ત રીતે બહાર આવે છે અને રુધિરને શુદ્ધ કરી નાખે છે, ક્લીનિંગ કરી નાખે છે. હવે બધું બ્લડ શુદ્ધ થઈ ગયું. શું કરીશ? તો રુધિરમાં હવે ઉમેરવામાં આવશે એન્ટીહિપેરિન. એન્ટીહિપેરિન એટલે હિપેરિનની અસર નાબૂદ કરનાર પદાર્થ, અને એ ઉમેરી અને એને શિરા દ્વારા પાછું મોકલી દેવામાં આવશે. એ પહેલા એને બોડી ટેમ્પરેચર પર સેટ કરવામાં આવશે. ઓકે, અને આ ઘટના અથવા તો આ જે મશીન છે એ હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ચલો સેકન્ડ નંબરની અનિયમિતતા એ છે મૂત્રપિંડ એની નિષ્ફળતા, કિડની ફેલિયર. ઓકે, ચલો કિડની ફેલિયર એ કોના લીધે થાય પહેલા તો જાણો. એ ચેપના કારણે થઈ શકે, ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન. નલિકાને ઈજા થઈ હોય તો થઈ શકે, મૂત્રપિંડ નલિકાને કોઈ પણ ભાગમાં ઈજા થઈ હોય તો થઈ શકે. બેક્ટેરિયાજન્ય વિષ, એટલે કે બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું ઝેર એના દ્વારા થઈ શકે. ઔષધોની પ્રતિક્રિયા, કેટલીક ડ્રગ્સ એની સાઇડ ઇફેક્ટના કારણે થઈ શકે. આ બધું જો હોય તો એ કિડની ફેલિયર કરી આપે. કિડની ફેલિયર એટલે શું? કે મૂત્રપિંડમાં મોટા ભાગના ઉત્સર્ગ એકમો એ કામ કરતા બંધ થઈ જવા, એને કહેવાય કિડની ફેલિયર. ઓકે, એનો અંતિમ ઉપાય, જો કિડની ફેલ થઈ તો એનો અંતિમ ઉપાય ડાયાલાઇસિસ તો ચાલુ કરાઈશું, પણ એનો અંતિમ ઉપાય એ છે મૂત્રપિંડ પ્રત્યારોપણ. પ્રત્યારોપણ એટલે ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, કે જ્યાં સંબંધિત દાતા એનું મૂત્રપિંડ લેવામાં આવે અને આને આપવામાં આવે, દર્દીને આપવામાં આવે. સંબંધિત નજીકના દાતા
અહીંયા લખ્યું આપણે કે તેમાં નજીકના સંબંધિત દાતાના ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી યજમાનની પ્રતિરક્ષા તંત્રના અસ્વીકારને ઓછો કરી શકાય. એટલે શું? તો માની લો કે રસ્તે રખડતો કોઈ બી વ્યક્તિ હોય એનું મૂત્રપિંડ કાઢીને લગાવી દીધું તો શું થાય કે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી સિસ્ટમ છે. ઇમ્યુનિટી સિસ્ટમ એટલે રોગપ્રતિકારક તંત્ર, અને એના પાસે સ્વજાત અને પરજાત એને પારખવાની ક્ષમતા છે. યસ, બહારથી આવ્યું આ મારું નથી, એ પરજાત થઈ ગયું, બીજા ગમે તે વ્યક્તિનું નાખી દીધું હોય તો, અને એના સામે શરીર એના બી લસિકા કોષો, ટી લસિકા કોષો એ બધું લડે એના સામે. એટલે કે એને એ ઓર્ગેનને સેટ ના થવા દે, બોડીમાં સેટ ના થવા દે, અને એને નષ્ટ કરી નાખે, ધીમે ધીમે એને કામ કરતું બંધ કરી નાખે, ફેલ જ કરી નાખે. ઇમ્યુન સિસ્ટમ એટલે શું કરવું પડે કે નજીકના દાતાનું મૂત્રપિંડ લેવું પડે કે જેના જનીનો, જેનું બ્લડ ગ્રુપ, જેની પેશીય સંગતતા બધું જ આ વ્યક્તિને મળતું આવે છે. એટલે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કાકા, મોટા પપ્પા, મામા, માસી, ફોઈ, આ બધામાંથી કોઈનું મૂત્રપિંડ લેવામાં આવે, એની જનીનિક સંગતતા, એનું પેશીય સંગતતા, રુધિર સંગતતા એ બધું ચેક કરવામાં આવે અને પછી એને ટ્રાન્સફર કરવામાં આવે. અને તો બી ટ્રાન્સફર કર્યા પછી પણ એ વ્યક્તિને એનું રોગ પ્રતિકારક તંત્ર એના મૂત્રપિંડ સામે હુમલો ના કરે એટલા માટે આખી જિંદગી ઇમ્યુનો સપ્રેશન્સ નામની દવા ખાવી પડે, જે એના રોગ પ્રતિકારક તંત્રને દબાયા કરે કે જેથી એના કોષો પેલા મૂત્રપિંડ ઉપર હુમલો ના કરે અને એ જીવનભર કામ કરતું રહે. ઓકે, એ બધું તમે ભણશો ધોરણ 12 ની અંદર, આખો મુદ્દો છે. હવે મૂત્રપિંડની પથરી. પથરી તો તમે સાંભળ્યું હશે, જેને આપણે રિનલ કેલ્ક્યુલી કહીએ છીએ, સ્ટોન કહીએ છીએ. આનું કારણ શું છે? આ થવાનું કારણ શું છે? તો એ કારણ એક જ છે કે જ્યારે મૂત્રપિંડની અંદર અદ્રાવ્ય ક્ષારો જેવા કે ઓક્ઝેલેટ અને યુરિક એસિડ આવા ક્ષારોનો જ્યારે ભરાવો થાય ત્યારે આ રિનલ કેલ્ક્યુલી થાય. અહીંયા લખ્યું આપણે કે પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારો જેવા કે યુરિક એસિડ અથવા ઓક્ઝેલેટ એનો અદ્રાવ્ય સમૂહનો જથ્થો મૂત્રપિંડની અંદર બને. પથરી થાય એટલે શું થાય? તો પેટમાં દુખાવો થાય, આટલા ભાગમાં સખત દુખે. કદાચ તમારા ફેમિલીમાં કે તમને કદાચ આ પ્રોબ્લેમ હોય તો તેની પીડા બહુ ઇન્ડિયરેબલ હોય છે, એટલે સખત દુખાવો થતો હોય છે પથરી થાય. જો મૂત્રપિંડમાં હોય પથરી તો બહુ પ્રોબ્લેમ નથી થતો, પણ જો એ પથરી આગળ મૂત્રવાહિનીમાં આવી ગઈ કે પછી મૂત્રજનન માર્ગમાં આવી ગઈ તો એ બહુ જ પ્રોબ્લેમ કરતી હોય છે. લેસરથી હવે ઓપરેશન થતું હોય છે. ઓકે, ચલો ત્યારબાદ ગ્લોમેરુલર નેફ્રાઇટિસ. ગ્લોમેરુલર નેફ્રાઇટિસ, ગ્લોમેરુલસ એટલે રુધિર કેશિકા ગુચ્છ અને આઇટિસ એટલે સોજો. પાછળ આઇટિસ પ્રત્યય લાગે અને સોજો કહેવાય. એટલે અહીંયા લખ્યું રુધિર કેશિકા ગુચ્છનો સોજો. તો સ્વાભાવિક છે કે આ રુધિર કેશિકા ગુચ્છ ઉપર સોજો આવવાની પરિસ્થિતિ છે. તો તે મૂત્રપિંડનો રુધિર કેશિકા ગુચ્છનો સોજો છે. તે બેક્ટેરિયાના ચેપથી થતો હોય છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે થાય, અને એ બેક્ટેરિયા બોડીમાં કેવી રીતે એન્ટર થાય? તો એ બેક્ટેરિયા મૂત્રજનન માર્ગ અને મૂત્રવાહિની મારફતે અંદર દાખલ થાય. તમે ભણ્યા છો કે મૂત્રજનન માર્ગ, બરોબર, પછી મૂત્રાશય આવે, મૂત્રાશયમાંથી પેલી મૂત્રવાહિનીઓ ઉપર જાય, મૂત્રવાહિનીઓ પછી કિડની આવે, તો કિડનીમાં જાય, આમ ઊંધી એન્ટ્રી મારે ત્યારે એ ત્યાં ગ્લોમેરુલર નેફ્રાઇટિસ કરી શકાય. ઓકે, તો આ હતો છેલ્લો રોગ, ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, છેલ્લો ટોપિક. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આવતા લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું. નમસ્કાર.